નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું છોલે ભટુરે. છોલે બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેની ગ્રેવી બનાવશું. મેં 3 નંગ જેટલા ટમેટાં લીધા છે. મિક્સર જારમાં લઈ લેશું. તેમાં 3 ચમચી જેટલી મલાઈ નાખશું, અડધી ચમચી મીઠું, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી આખું જીરું, 1 મોટી ચમચી છોલે મસાલો. હવે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું. છોલે માટેની આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે કઢાઈમાં 1 ટીસ્પૂન છોલે વઘારવા માટે આપણે કઢાઈમાં 2 ચમચી તેલ મૂક્યું છે. તેલ થાય એટલે તેમાં આપણે જીરું નાખશું, એક નંગ તમાલપત્ર નાખશું અને હવે આપણે જે પીસી છે ગ્રેવી તે નાખશું. મિક્સર જારમાં મેં થોડું પાણી નાખી દીધું છે, તે પણ આપણે નાખશું અને ગ્રેવીને આપણે ઉકળવા દેશું. ઢાંકણ ઢાંકી દેવું એટલે છાંટા બહાર ન ઉડે. છૂટવા માંડે તેટલું આપણે ગરમ કરવાનું છે એને. હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે નાખશું છોલે. આ છોલે ચણા મેં 1 વાટકી લીધા હતા, એને 6 થી 7 કલાક પાણીમાં પલાળી અને પછી 7 થી 8 વિસલ કરીને બાફી લીધા છે, તે નાખશું. છોલે નાખી દીધા પછી આપણે એને 2 થી 3 મિનિટ ઉકળવા દેશું. હવે તૈયાર છે આપણા છોલે. ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી કોથમરી નાખશું અને હવે આપણે બનાવશું ભટુરે. ભટુરે બનાવશું. ભટુરે બનાવવા માટે મેં 2 વાટકી મેંદાનો લોટ લીધો છે. એમાં નાની 1 ચમચી મીઠું નાખશું, 1 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી તેલ. હવે આપણે આનો લોટ બાંધી લેશું. લોટ બાંધવા માટે આપણે સોડા વોટરનો ઉપયોગ કરશું. આ લોટ નહીં કઠણ કે નહીં ઢીલો, પરોઠા ટાઈપનો લોટ બાંધવાનો છે. આ રીતનો લોટ બાંધી દેવો, નહીં કઠણ કે નહીં ઢીલો. હવે આપણે આમાંથી ભટુરે બનાવી લઈએ. હવે આપણે ભટુરે વણી લઈશું. હવે આપણે ભટુરેને ગરમ તેલમાં તળી લેશું. તેલને એકદમ ગરમ થવા દેવું, પછી જ ભટુરે નાખવા.
તૈયાર છે આપણા છોલે ભટુરે, જે બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો.